હર હર મહાદેવ. આપણા ડભોઈમાં વર્ષો જૂનું વાઘનાથ મહાદેવનું મંદિર આવ્યું છે, જ્યાં આપણે દર વર્ષે નવા વર્ષના પહેલા દિવસે દર્શન કરવા આવીએ છીએ. તો વાઘનાથ મહાદેવના પૂજારી જોડેથી જાણીએ વાઘનાથ મહાદેવની શું પ્રાગટ્ય કથા છે. હર હર મહાદેવ. વાઘનાથ મહાદેવ આ જંગલમાં શિકાર કરવા રાજા નીકળતા હતા. રાજાને નગર શેઠ જોડે નીકળ્યા હતા અને વાઘનો શિકાર કરતા કરતા એમ ઘરે ગયા, અને ઘરે ગયા પછી એમને સપનામાં ભગવાન આવ્યા, અને ભગવાન આવ્યા એટલે એમને ખોદકામ કર્યું એ જગ્યા પર ખોદકામ કર્યું એટલે મહાદેવનું લિંગ નીકળ્યું. મહાદેવ લિંગ પહેલા જંગલમાં વાઘ રહેતા હતા એટલે વાઘનાથ મહાદેવ નામ પડ્યું. અને પછી 1855માં સજાનંદ સ્વામી આવ્યા. સજાનંદ સ્વામીએ પોઠિયાને સજીવન કઈ ઘાસ ખવડાવ્યું. વાઘનાથ મહાદેવમાં સજાનંદ સ્વામી રાતવાસો રહ્યા હતા. એમની ચરણ પાદુકા અહીંયા મૂકવામાં આવી છે. 1854માં આવ્યા હતા. આપણે જેમ જાણ્યું, મનોહરગીરી ગોસ્વામી જે આ વાઘનાથ મંદિરના પૂજારી છે, તેમણે જણાવ્યું કે 1855માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન વાઘનાથ મંદિરે પધાર્યા હતા અને તેમને ખુદ આપ જોઈ શકો છો એમ આ જે નંદી મહારાજ છે તે નંદી મહારાજને જીવંત કરી અને તેમને ઘાસ ખવડાવ્યું હતું, અને તેની સાક્ષી સ્વરૂપે આ એમનો જમણો પગ છે જે ઊભો છે. તો મિત્રો, આ હતી આપણા ડભોઈના ખૂબ જ પૌરાણિક એવા વાઘનાથ મંદિરની પ્રાગટ્ય કથા. અને મહાદેવ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સંપત્તિ આવનારા વર્ષોમાં સ્થાપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.